હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અને અત્યારે વાગ્યા છે બપોરના 1. શું કરો છો તેજુમાં? તેજુમાં જો મોબાઈલમાં ટોર્ચ ઓન કરીને બેઠા. શું કરો? મારી આંખમાં આવે હાલે જ દીકુ. જમવા બેઠા. શું કરે દીકુ તું? દીકો સ્કૂલેથી આવી ગઈ હે ને? અને જમવાનું બનાવ્યું છે ભીંડીનું શાક, રોટલી અને છાશ. કાતેજુમાં રીંદુન ફેવરિટ ભીંડી હે ને? મને થોડું દેજો એટલું બધું માને જ ખાવા. કેમ? તે પછી કાંઈ નીકળી પાડું બસ એટલે હવે કાઢી આમાં જ હાથમાં થોડુંક. હાલો આવી જાઓ બધા જમવા. કેવી બન્યું રીંગણી ભીંડી? કેવી બની? સરસ. આજે સવારનો બ્લોગ નથી બનાવ્યો, થોડી કામમાં બીજી હતી કારણ તેજુમાં. અને અત્યારે આપણે જમીને બનાવવાની છે ચટણી, ભજીયા સાથે ખાવાની. કામ આંબલી ને ભજીયા બનાવવા આંબલી ગોળ અને શું હોય બીજું, ખજૂર. ખજૂર આંબલી ગોળની ચટણી બનાવવાની છે. એની રેસીપી હું તમને આપીશ. અને બીજું શું, ગાજરનો હલવો એ બનાવો. નવી સ્ટાઇલથી, અપનકી સ્ટાઇલથી. તેજુમાને તીખું ઓછું ભાવે હે ને? તીખું ના બહુ હાલે. બહુ તીખું ન હાલે. મસ્ત બની ને ભીંડી. મસ્ત બન્યું. રીંદુ ને વધુ ઓઇલ વાળી ભાવે. કા રીંદુ? રીંદુ આટલું તો બનાવ્યું છે. ઓછું ઓઇલ ન ખાણું તો રીંદુ બેન ને નથી ભાવતું. વધુ ઓઇલ હોય તો રીંદુ ને મજા આવે. જો લક્ષુ ખવડાવે છે. લક્ષુ ને કઈ ખાવું નથી પણ દીદીને ખવડાવે. ખાટી નથી બની ને કા રીંદુ? દહીં નહોતું એટલે. શું તેજું આજનો શું પ્લાન છે બાકી આપણો બપોર પછીનો? બપોર પછી ચટણી બનાવીશ. ચટણી તમે આવશો ને તો અહીંયા જ રહેજો, આપણે અત્યારે બનાવી લઈએ ચટણી. હા ચટણી બનાવી છે પછી ભજીયા બનાવવા. ભજીયા આજે નથી બનાવવા હો, કાલે. અત્યારે ચટણી બનાવીને રાખી દઈ હે ને? ચટણી 1 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ ને, એટલે કાંઈ ઓલું બગડવાનું કે નહીં હે ને? ગમે ત્યારે ભજીયા બનાવી નાખે હે ને? હું મન થાય ત્યારે ચટણી બનાવીને રાખી દઉં, પછી આપણે મન થાય ત્યારે ભજીયા બનાવીને ખાઈ લેવાના. શું મારું બોલો, તમારે શું કેવું? જમવા હાલો. કેને બોલાવો? છોકરા ક્યાં છોકરાઓ? જમી લઈએ આપણે. તેજુમાં ઘી વગરની રોટલી ખાઈ. તેજુમાં લો બીપી છે એટલે ઘી વાળું ઓછું ખાય હે ને? હા હો, મને ઘી તો ભાવે જ નહીં. મેરામાં ગઈ હતી ને તો મેં પ્રસાદ લીધો, ઘીનો લાડવા હતા. આ ગાજરનો હલવો તો વાટકો ભરીને ખાઈ જાહો. પણ રોટલી ઘી વાળી નહીં કા? રોટલી ઘી વાળી. ઘી વાળી રોટલી બનાવી હોય તો તેજુમાં એમ કે મારા હાટુ રોટલો બનાવી દે મને. કા તેજુમાં એવું ગોળાખા બનાવી દે. હા, ઘી તો ખાતી નથી. બાકી બહારની મીઠાઈ લઈએ ઘી વાળી હોય ઈ તેજુમાં ખાઈ લે દબાવી. ઘરે બનાવેલું હોય ઘીમાં ઈ ખાઈ લે. પણ અમુક વસ્તુમાં તેજુમાં નખરા કરે નાના છોકરાઓની જેમ. કા હે ને? જેમ કે ઘી વાળી રોટલી ને શીરો એવું ના ખાય ઘી વાળું, કારણ કે શીરો તેજુમાં ભાવતો નથી એટલે એમાં બહુ નખરા કરે. કા તેજુમાં? હાલ આપણે ફટાફટ જમી લઈએ, પછી બનાવીએ. કા તેજુમાં? ખજૂર આંબલીની ચટણી અને ગાજરનો હલવો. તો જે હું કિચનમાં આવી અને દાદીનું મેણા ટોણા સંભળાવવાનું ચાલુ થઈ ગયું. કા દાદી? દાદી કહે કે આમ ગાજરનો હલવો બને આવી રીતના બનાવો ને? આમ જ આમ બને? હે? આમ કઈ બને હલવો? આવો
તો કેમ બને? અને ખમણીથી ખમણી કરીને પછી ખમણીથી આપણે જે આમ જ બનાવવાનો છે. હા, તો તમે એમ બનાવો ખમણીથી હોય લાઇટર ક્યાં ગયું? નહીંતર એના દૂધના છાંટા ઉડ્યા છે સાથે જો આયા હેઠા બીજા પગે ભૂસી નાખ્યા. એવું છે. આગળ મેં દૂધમાં લીધું ને એટલે આપણે હવે આમાં નાખશું. શું નાખવાનું? ઘી ઘી. કેટલું નાખવું? નાખો. થોડુંક જ નાખવું કા? એવું ના હોય, નાખવું પડે એટલું જ નાખવું પડે ને. હમ. બસ એટલું. હવે એમાં નાખવાનું શું હોય? ગાજર ગાજર. ન્યૂ સ્ટાઇલ કાતેજુમાં અપુનકી. તો હું તો ખમણીને જ કરતી, પણ 1 કિલો ગાજર આપણે સુધારી લઈએ ને, ખમણી કરી લઈએ ને તો આપણો હાથ દુખવા માંડે. એટલે મેં મોબાઈલ મેં એકવાર જોયું ને તો આવો વિડીયો આવ્યો તો અહીંયા તો આખા ગાજર જ બેઠા હતા. તેજુમાં જોયો તો તમે વિડીયો? મારી હારે નહીં જોયો તો એને તો આખા પણ મેં તો નાના નાના ટુકડા કર્યા છે. અને એવી આની પહેલા મેં બનાવ્યો હતો ત્યારે સરસ બન્યો હતો. કાતેજુમાં હા, એ તો થઈ જાય. વલખેડા સરસ બન્યો હતો. એ આમ જ બનાવ્યો તો સરસ બનાવ્યો. આમ બનાવ્યો હોય તો સરસ, વલખેડા સરસ. આગળિયામાં દૂધ નાખશું એટલે એમાં કુકરમાં 2-3 સીટી પડશે ને તો બફાઈ જાય. તેજોમાં ગાજર અને પછી ઓલું આવે ને શું કહેવાય એને? ખમણી ऐसा करने का આ દસ્તો ना 10 तो नहीं, ऐसा हो तो कुछ करने का आता है. ઓ હું તેજુ હવે આપણે એમાં નાખી દઈએ દૂધ. દૂધ પહેલા થોડુંક જ નાખવાનું, નહીતર પછી બોબડાઈ ના જાય. શું કહેવાય, દૂધ આગળ કુકર બંધ કરીશું ને તો પછી દૂધ ઉભરાઈ જાય. પછી કુકર ખરાબ થાય ને શું કહેવાય, બારી દૂધ નીકળે, બારી બધું ખરાબ થાય. એટલે થોડું થોડું દૂધ આપણે નાખી દેવાનું. ઓકે, હવે કુકર ને કરી દઈએ પેક. ગાજર બફાઈ ગયા લાગે કાતેજોમાં, જોઈએ ને મેશ કરી નાખીએ. થાય કે નહીં? નથી બફાણા હો હજી. થઈ જશે મને લાગે. હજી આમાં દૂધ નાખીને હજી પકવવું જો હો. જેટલું દૂધ વધુ જાય ને તેજુમાં મલાઈ વાળું એટલે મસ્ત મીઠો બને હલવો. એકદમ પાકેલા ગાજર હોય ને એકદમ લાલ લાલ ચટાકેદાર, તો શું કહેવાય, કલર મસ્ત આવે હલવાનો કાતેજુમાં. ના, આનો કલર મસ્ત જ આવશે. જોજો આપણે મસ્ત પાકેલા લીધા છે લાલ લાલ. હજી આમાં દૂધ છે ને એટલે એવું લાગે છે. ગાજરમાં પાછું દૂધ નાખ્યું છે. હજી 2-3 વાર દૂધ નાખવું જોઈએ કાતેજુમાં, એટલે મસ્ત બને. ગાજર પાકે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ કટિંગ કરી લઈએ કાતેજુમાં. બદામ જ છે ડ્રાય ફ્રૂટ તો હું કાતેજુમાં કરી નાખો. હાલો તમે લે, આ તો નીચેથી શું પિસ્તા નીકળે. હાલો મસ્ત બનશે તો પિસ્તા વાળો કા. નાની નાની કરજો, મજા આવે. અને આપણે એલચી કેટલી નાખવાની છે? 5 કાતેજુમાં. 5 એલચી મસ્ત અડધી ડીશ ભરીને સુધારી નાખો. પિસ્તા વધુ લેજો, પિસ્તા વાળો મસ્ત લાગે. तो अभी गाइस मेरा हाथ से फोन गिरते गिरते बच गया कातेजोમાં. આગળ નગર ફોનનો ભૂકો પડી જાય. અને ગાજર આપણા મસ્ત બફાઈ ગયા છે ને એમાં 2 વાર દૂધ નાખ્યું કાતેજોમાં. હવે એમાં ખાંડ નાખવાની જેટલી મરજી પડે એટલી કાતેજોમાં. હા, તમને જેવો ભાવે એવો તમે કહેજો. અમને જેવો ભાવે એવો અમે કરશું, નહીં કરીએ કાતેજુમાં. પછી એલચી નાખવાની હોય ને, એલચીનો ભૂકો આપણે કરીને રાખી દીધો કાતેજુમાં. ડ્રાય ફ્રૂટ આપણે ક્યારે નાખવાના? પછી કા ઉતારવા ટાઈમે નાખવાના. મિક્સ કરવું જોઈએ કે હાલશે તેજુમાં? હાલશે, મિક્સ કરવું જોઈએ. અને કલર એ બહુ મસ્ત આવ્યો છે. હા, આ હલવો અમારે કેટલા દિવસ આવશે કાતેજુમાં? 1 કિલોનો 2-3 દિવસ આવશે કા.
એટલે 2-3 દિવસની અંદર તમારે જે જેને ગાજરનો હલવો ખાવો હોય એ આવી જાજો. કા તેજુમાં હા, જેને ખાવો હોય એ આવી જાય. આવી જાજો. અને આપણે શું અત્યારે કાંડ કર્યું તેજુમાં? દીકુ ગેસ ધીમો કરી નાખ. હે આપણે શું કાંડ કર્યું અત્યારે? આ બધી સારા કર્યું. ઈ કર્યું એને કામ કહેવાય, કાંડ ના કહેવાય. કાંડ કેને કહેવાય ખબર? હમણાં આપણે ઓલું બારી નાખ્યું ને એને. અત્યારે અમે ચટણી બનાવતા હતા ભજીયા સાથે ખાવાની કાતેજુમાં. તેમાં અમે શું આમલી અને ખજૂર બાફવા રાખ્યો હતો. તો પાણી ઓછું હોવાના કારણે દાજી ગયું કાતેજુમાં. પછી દાજવાની વાસ આવે એટલે મજા ના આવે, તમે નાખી દીધું. અને હવે પાછું કુકર સાફ કરશું ને પાછું અમે બનાવશું કાતેજુમાં. મારો ગાજરનો હલવો બની ગયો. અને તેજુમાં કે મારે અત્યારે એટલો જ ખાવો. કા તેજુમાં આપણે થોડોક ટેસ્ટ કરીને બોલો હાલો ફટાફટ કેવો બન્યો. વાહ, હાચે સરસ સરસ. મસ્ત છે. તો આપણો ગાજરનો હલવો બતાવી દઈએ. કા લક્ષુભાઈ કેવો બન્યો એ? તો બની ગયો છે. અને આપણે પેક કરીને રાખી દઈએ. કા લક્ષુભાઈ શું કરે દીકુ તું? શું કે નથી રમે? અચ્છા રમે છો એ સમજાય છે. વેરી ગુડ. રમો રમો. ખાઈ લો તેજુમાં. હાલો હું જમું છું. અત્યારે જમવાનું ના હોય તેજુમાં. સરસ બની ગયું. સરસ બન્યું ને? છે તમે સરસ લાગો સસ તેજુ. નવી સાડી પહેરીને. નવી સાડી પહેરીને સરસ લાગે છે. હિરોઈન જેવા. પણ હું છું. વાહ વાહ તેજુમાં વાહ. ખાઈ લો ખાઈ લો. હો પછી આપણે થોડી વાર પછી ચા બનાવશું. આ સવાતું નથી શું કરું? હે એટલે ગાજરનો હલવો નથી ચવાતો? આ દાણો અચ્છા બદામ. બધા એટલે મેં તમને આપી જ નથી બદામ. તો કોક આવી ગયો હશે. વાંધો નહીં હાલો તમે ખાઈ લો. હું ચા બનાવું. બનાવી નાખું થોડીક વાર પછી બનાવું ચા. ચા બનાવી નાખું. સારું ચલો ચા બનાવી લઈએ.